સમાચારોમાં આગળ નજર કરીએ તો ગાંધીનગરના કાર્યક્રમ બાદ પીએમ મોદી બપોર પછી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા, જેમાં પીએમ મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું। આ દરમિયાન પીએમ મોદીની સાથે સીઆર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા। તમને જણાવી દઈએ કે પીએમના હસ્તે 8,000 કરોડના કામનું ખાતમુહૂર્ત કરાયું છે અને લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યાં પીએમ મોદીએ સંબોધન કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। પીએમ મોદીએ કહ્યું કે અંદાજે 8,500 કરોડના કામોનું લોકાર્પણ થયું છે। નમો ભારત રેપિડ મેટ્રો પાયાનો પથ્થર સાબિત થશે। હું વિશેષ રૂપથી મહિલાઓને શુભેચ્છા પાઠવું છું। મહિલાઓના નામે ઘરનું રજીસ્ટ્રેશન થયું છે। इस वर्ष गुजरात के अनेक इलाकों में एक साथ अतिवृष्टि हुई है। पहली बार इतिहास में इतने व्यापक स्तर से इतने कम समय में इतनी तेज बारिश हमने देखी है। इक्का दुक्का जगहों में नहीं, बल्कि गुजरात के कोने कोने में ये स्थिति पैदा हुई और इसके कारण हमने अनेक स्वजनों को खोया है। जान माल की भी बहुत हानि हुई है। केंद्र और राज्य सरकार प्रभावितों को हर संभव राहत देने के लिए काम कर रही है। जीऊंगा तो आपके लिए, जूझता रहूंगा तो आपके लिए, जी जान से खपता रहूंगा तो आपके लिए। आप मुझे आशीर्वाद दें। करोड़ों करोड़ों देशवासियों के आशीर्वाद से एक नए आत्मविश्वास के साथ, नए उमंग और नए हौसले के साथ मैं 140 करोड़ भारतवासियों के सपनों के लिए जी रहा हूं, जीता हूं, जीना चाहता हूं। जिस रास्ते पर मुझे देश के कल्याण के मार्ग पर चलना है, कितने ही प्रकार के हंसी मजाक ठिठोरापन होता रहे, मैं अपनी इस राह से भटकूंगा नहीं। और आज मुझे खुशी है कि उन सब अपमानों को पछाते हुए 100 दिन के इन निर्णयों में देश के हर नागरिक, हर परिवार, हर वर्ग के कल्याण की गारंटी पक्की हो गई है। इन 100 दिनों में ત્યારે અમદાવાદ ગાંધીનગરના નાગરિકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદી દ્વારા મેટ્રો ટ્રેનના બીજા ફેઝને લીલી ઝંડી અપાઈ છે આજરોજ। ત્યારે મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધીના સ્ટ્રેચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। પીએમ મોદીની સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી પણ જોવા મળી। ત્યારે પીએમ મોદીએ આ મુસાફરી કરવા માટે ઈ પેમેન્ટનો ઉપયોગ કર્યો। મેટ્રોની ટિકિટ ખરીદવા માટે તેઓએ ઈ પેમેન્ટનો ઉપયોગ કર્યો। સાથે જ પીએમ મોદીએ મેટ્રોમાં યુવાનો સાથે વાતચીત પણ કરી। પીએમ મોદીના સ્વાગત માટે સેક્ટર 1 સ્ટેશને જનમેદની પણ ઉમટી પડી હતી। તો ભારતીય રેલવેએ વંદે ભારત મેટ્રોનું નામ બદલી નાખ્યું છે અને વંદે મેટ્રોનું નામ નમો ભારત રેપિડ મેટ્રો રખાયું છે। અમદાવાદ ભુજ વચ્ચે નમો ભારત રેપિડ મેટ્રોનો પ્રારંભ થશે, જ્યારે અમદાવાદથી સાંજે 5:30 કલાકે ઉપડશે અને 11:10 પહોંચશે। ભુજથી સવારે 5:05 પડશે, જ્યારે 10:50 કલાકે અમદાવાદ પહોંચશે। નમો ભારત રેપિડ મેટ્રોનું મિનિમમ ભાડું ₹30 છે। ભુજ અમદાવાદનું ભાડું ₹445 છે। ખાનગી બસો 800 થી 1000 રૂપિયા જેટલું ભાડું વસેલે છે। ત્યારે સપ્તાહના 6 દિવસ નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેન કાર્યરત રહેશે। તો ભુજથી અમદાવાદ વચ્ચે આજથી મેટ્રો ટ્રેનનો પ્રારંભ થયો છે। અત્યાધુનિક સુવિધાથી સજ્જ આ ટ્રેનનું નામ નમો ભારત રેપિડ રેલ આપવામાં આવ્યું છે। પીએમ મોદીએ વર્ચ્યુઅલ ટ્રેનને લીલી ઝંડી આપી છે। ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો, જ્યારે ભુજ ખાતે આયોજિત કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નમો ભારત રેપિડ ટ્રેન ભુજથી અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવશે।
આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ જે ટ્રેન છે એ મેં કીધું એવી રીતે કલાકોમાં આપણને અમદાવાદ પહોંચાડશે અને સ્વાભાવિક તમે વાત કરી એટલે તમારા માધ્યમથી હું સૌને આશ્વસ્ત કરું છું કે કદાચ આપણને મુંબઈ જવું હોય તો આ ટ્રેનના માધ્યમથી આપણે 10 વાગે અમદાવાદ પહોંચી અને વંદે ભારત ટ્રેન ત્યાંથી 2:30 વાગે ઉપરથી 8 વાગે મુંબઈ પહોંચાડે ત્યારે હું ભારત સરકારનો રેલ મંત્રાલય અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હું કચ્છની જનતા વતી એમનો ધન્યવાદ કરું છું, આભાર માનું છું. કચ્છ માટે ખૂબ ગૌરવની વાત છે. હું સૌને શુભકામના પાઠવું છું. દેશની પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેનનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભુજથી અમદાવાદ વચ્ચે આ ટ્રેનનો આજથી પ્રારંભ થશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે વર્ચ્યુઅલી કાર્યક્રમની અંદર જોડાશે અને તેઓ લીલી ઝંડી આપીને આ ટ્રેનને પ્રસ્થાન કરાવશે. જોઈ શકાય છે તે પ્રમાણે આ ટ્રેન છે તે અત્યાધુનિક સુવિધા સાથે સજ્જ છે. છેલ્લા ઘણા સમયથી કચ્છના લોકો છે તે ભુજથી અમદાવાદ માટેની ટ્રેનની માંગણી કરી રહ્યા હતા અને દેશની પ્રથમ ટ્રેન છે તે કચ્છને ફાળવવામાં આવી છે. કચ્છમાં ત્યારે ગાંધીનગરમાં રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટ યોજાઈ હતી અને આ સમિટમાં પીએમ નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. પહેલા 100 દિવસમાં અમે અમારું વિઝન બતાવ્યું તો પીએમ મોદીએ નિવેદન આપ્યું. સાથે જ સંબોધનમાં કહ્યું કે ભારતને ઝડપી વિકાસ કરાવે તેવા દરેક ક્ષેત્ર પર ફોકસ કર્યું. ભારતમાં અમે 7 કરોડ ઘર બનાવી રહ્યા છીએ. 10 વર્ષમાં તેમાંથી 4 કરોડ ઘર બનાવી દીધા છે. ત્રીજી ટર્મમાં નવા 3 કરોડ ઘર બનાવવાનું કામ શરૂ છે. જ્યારે બરાક ઓબામાની હાજરીમાં મીડિયામાંથી એક વખત પૂછવામાં આવ્યું હતું, મને પૂછ્યું હતું કે તમારા પર અન્ય દેશોનું દબાણ છે, ત્યારે પીએમ મોદીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે હું મોદી છું, મારા પર કોઈનું દબાણ નથી હોતું. મારા પર દેશની ભાવિ પેઢીની અપેક્ષાઓનું દબાણ છે. પ્રહલાદ જોશી મારી અગાઉની સરકારમાં કોયલા મંત્રી હતા. હાલની સરકારમાં મારા રિન્યુએબલ એનર્જી મંત્રી છે. મંત્રી કોલસાથી રિન્યુએબલ એનર્જીમાં શિફ્ટ થયા છે. વિશ્વના અનેક દેશોથી આવેલા સાથીઓનું સ્વાગત છે. વધુમાં પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે RE ઇવેન્ટ કોન્ફરન્સની આ 4થી આવૃત્તિ છે. भगवान राम का भव्य मंदिर तो बना है, लेकिन मैं दुनिया को बताना चाहता हूं अब उस अयोध्या जो सूर्यवंशी भगवान राम की जन्मभूमि है वो पूरा अयोध्या मॉडल सोलर सिटी बनाने का लक्ष्य लेकर चल रहा है. करीब करीब काम पूरा होने आया है. આગળ વાત કરવી છે ગોંડલ નાગરિક સહકારી બેંકની કે જેના પર સૌ કોઈની નજર હતી. આ બેંકમાં ભગવો લહેરાવ્યો છે. ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. કોંગ્રેસના સુપડા સાફ થયા છે. જેલમાંથી ચૂંટણી લડી રહેલા ગણેશ જાડેજાનો વિજય થયો છે. અગાઉ વિજય થયેલા કોંગ્રેસના યતીશ દેસાઈની હાર થઈ છે. જ્યારે ગઈકાલે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી થઈ હતી. જ્યારે ચૂંટણી બાદ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ગોંડલમાં હાલ ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત થઈ છે. ત્યારે જંબુસરમાં 2 સગીર બહેનોનું અપહરણ બાદ છુટકારો થયો છે. પોલીસે બંને બહેનોને વિધર્મીના ચંગુલમાંથી છોડાવી લીધી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ વિધર્મીઓને પકડી પાડ્યા છે. શાહરૂખ અયુબ પઠાણ અને સાજિદ શબ્બીરને ઝડપી પાડવામાં આવ્યા છે. હિન્દુ યુવકોને હાલ ઓળખ આપી અને તે પ્રેમ જાળમાં ફસાવતા હતા. તેઓ હિન્દુ હોવાની ઓળખ આપવામાં આવતી, ત્યારબાદ પ્રેમ જાળમાં ફસાવી અને પ્રેમ જાળમાં ફસાવી આવનારના દુષ્કર્મ આચરતા હતા. અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ બંને બહેનોને પરેશાન કરવામાં આવી. અંતે પોલીસ દ્વારા બંને બહેનોને હાલ સુરક્ષિત પાછી લાવવામાં આવી છે. મોડાસાના હજીરામાં પણ કંઈક એવી જ ઘટના કહી શકાય, જ્યાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો. 12 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો. બાળકી હાલ તો હોસ્પિટલમાં છે સારવાર હેઠળ, જ્યારે અજાણ્યા શખ્સે આ દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. પોલીસે આરોપીને હાલ પકડવા માટે તજવીજ હાથ ધરી છે. રાજકોટના રીબડામાં સ્કૂલ ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. રીબડા SGVP સ્કૂલ બસ ચાલક દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો. દારૂ પીધેલી હાલતમાં બસ ચાલકનો વિડીયો વાયરલ થયો છે. વિદ્યાર્થીઓ સ્થાનિકોએ આ વિડીયો વાયરલ કર્યો છે. કોઠારિયા વિસ્તારનો આ વિડીયો છે, જ્યાં કોઠારિયામાં આ યુવક જે છે બસ ડ્રાઈવર છે, જે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો આજે સવારે ઉતર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જ્યારે વિદ્યાર્થીઓની જીવની કિંમત દારૂ પીધેલા ડ્રાઈવરના હાથમાં જોવા મળી રહી છે. અંબાજીમાં ભાદરવી મેળામાં ડુપ્લિકેટ નોટો પકડાય છે. 1.20 લાખની 500ના દરની ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે.
યુવક પાસેથી 1.20 લાખની ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે, જેમાં મેળામાં ભક્ત બનીને આવેલા યુવકને એલસીબીએ ઝડપી પાડ્યો છે. યુવક મેળામાં ડુપ્લિકેટ નોટો વટાવવા માટે આવ્યો હોય તેવી માહિતી સામે આવી રહી છે, જ્યારે ભાભરના બુરેઠા ગામના ભરત પ્રજાપતિને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો. વધુ પૂછપરછ થાય તો બીજા અન્ય ગુનાઓ પણ બહાર આવી શકે છે. પોલીસની સિવાય બંદોબસ્તની સિવાય અમારી એલસીબી અને સિવિલ ટીમ દ્વારા મોટી સંખ્યામાં કાર્યરત હતી. તે વખતે માહિતી મળેલ હતી કે જે પ્રસાદ કાઉન્ટર છે તેની પાસે એક વ્યક્તિ નકલી નોટો કદાચ તેનો પાસે છે એવી માહિતી મળતા અમારી એલસીબી અને એસઓજી ટીમે તત્કાલ ધોરણે તેને ડિગ્રી કરેલા છે. તેની પાસેથી એક જ નંબરની 240 જેટલી ચલણી નોટો મળી આવી છે, જે કાઉન્ટરફીટ નોટો છે. આ નોટો જે વ્યક્તિ પાસે હતી તે વ્યક્તિનું ભરત પ્રજાપતિ છે. તે ભાભર તાલુકાના બુરેઠા ગામનો છે. હાલમાં એ વ્યક્તિને અમે લોકો ડિલિંગ કરીને તેની પાસે આ નોટો ક્યાંથી આવી, કોને પ્રિન્ટ કરી અને સોર્સ શું છે તે બાબતની આગળની કાર્યવાહી ચાલુ છે. મેઘરાજાની પધરામણીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. એમાં વાત કરીએ કચ્છની, તો કચ્છમાં આવનારા 7 દિવસમાં સૂકું વાતાવરણ રહેશે. 1 જૂનથી અત્યાર સુધીમાં 27% જેટલો વધુ વરસાદ રાજ્યોમાં નોંધાયો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73% વરસાદ વધારે નોંધાયો છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં આજે અને કાલે હળવો વરસાદ રહી શકે છે. आने वाले दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और डे 5, डे 6 और डे 7 में सौराष्ट्र रीजन ड्राई वेदर प्रिवेल करेगा. ત્યારે અમરેલીના વરસડા ગામની પાણીની ટાંકી લીકેજ જોવા મળી. પાણીની ટાંકીનું ઓપનિંગ કરવાનું હતું અને ઓપનિંગ પહેલાં જ આ ટાંકી જે છે તે લીકેજ જોવા મળી. સેટિંગ દરમિયાન પાણીની ટાંકી લીકેજ થઈ, જ્યારે ટાંકીમાં પાણી ભરાતા 4 થી 5 જગ્યાએ લીકેજ નીકળ્યું. એજન્સી સામે હાલ કાર્યવાહી કરવા ગામના સરપંચની માંગ છે, ત્યારે ટાંકી રિપેર કરે અથવા તો નવી બનાવે તેવી ગામ લોકોની માંગ ઉઠી રહી છે. અમારા ગામમાં ટાંકાની પાણીની તકલીફ હતી, તો નવો ટાંકો બનાવવામાં આવ્યો છે. પણ ટાંકામાં એવું થયું કે હજી ટાંકામાં પાણી ભર્યું અને હજી ગામમાં પૂગે ના પૂગે એ પહેલાં જ ટાંકો લીકેજ થઈ ગયેલો હતો, કારણ કે 3-4 જગ્યાએથી ટાંકો લીકેજ થઈ ગયેલો છે. ગામના છેવાડામાં પાણી હજી જૂનો ટાંકો હતો એનાથી પહોંચતું નહોતું. હવે આ પાણીનો ટાંકો 2.5 વર્ષથી બને છે અને 1 વર્ષથી બની ગયેલો તૈયાર છે. આજે ટાંકામાં પાણી ભર્યું તો 4-5 જગ્યાએથી લીકેજ નીકળ્યો અને અમારા સરપંચ સાહેબે અનેકવાર રજૂઆત કરી અને આ જે એજન્સી છે એને બ્લેક લિસ્ટ કરવાની પણ પ્રોસેસ કરેલી છે. છતાં કોન્ટ્રાક્ટરના પેટનું પાણી હલતું નથી અને ગામને એવી આશા હતી કે ટાંકો ભરાય એટલે પાણી મોટર વગર ઘરે ઘરે પૂગી જાય. ખબર ગુજરાતમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં આવેલા પવિત્ર વિશ્વવિખ્યાત મા અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ યોજાઈ રહ્યો છે. મહાકુંભનો આજે 5મો દિવસ છે અને 5મા દિવસે લાખો માઈ ભક્તો પગપાળા મા અંબાના ધામ ખાતે પહોંચી આવ્યા છે. ત્યારે દૂર દૂરથી પદયાત્રા કરી માના ધામમાં પહોંચતા ભક્તો જ્યારે માતાના ગર્ભગૃહમાં પહોંચે છે ત્યારે તેમનો ઉત્સાહ બમણો થઈ જાય છે. નાચતા કૂદતા બૂલ માડી અંબે, જય જય અંબેના નાદ લગાડતા હોય છે અને સાથે જ ભક્તો માના ચરણે પહોંચી રહ્યા છે અને માના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. શક્તિ ગ્રુપ મિત્ર મંડળ સંઘ આવે છે અમારો. એ કાલે અમે આવ્યા હતા દર્શન કર્યા, લોકો બધા 270 જણા આવ્યા હતા અમે સંઘમાં. અત્યારે માના દરબારમાં પહોંચ્યા છો, કેવું લાગે છે? માના દરબારમાં આવીને પહેલાં તો દર્શન કર્યા સર્વપ્રથમ, એનાથી હૃદય ખીલી ગયું અને સર્વની મનોકામના પૂર્ણ કરે માં. કેમ કે આટલી પબ્લિક આવે છે અને પબ્લિક આવીને કેમ કે લોકોને અંદરથી પ્રેરણા ઉત્પન્ન થાય છે અને દર્શન કરવાની શક્તિ મળે છે. દરબારમાં અમને ખૂબ જ આનંદ થયો. અમે પદયાત્રા કરીને સુંદરપુર વિજાપુર તાલુકો જિલ્લો મહેસાણાથી પદયાત્રા 100 કિલોમીટર જેટલું અંતર થતું હશે, તો અમે 100 કિલોમીટર ચાલીને અહીંયા આવ્યા છીએ. તો અમને ખૂબ જ માતાજીના ચરણોમાં ખૂબ જ આનંદ થાય છે અને અમે એવી આશા છે કે ખૂબ જ માતાના શ્રદ્ધાથી અમે અહીંયા આવ્યા છીએ. સુરતમાં કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું. સૈયદપુરા વિસ્તારમાંથી ઈદે મિલાદનું જુલુસ નીકળ્યું. પોલીસ કમિશનરે જુલુસને લીલી ઝંડી બતાવી. હિન્દુ મહંતો, મુસ્લિમ સમાજના અગ્રણીઓ આ જુલુસમાં જોડાયા.
શહેરના મેયર દક્ષેશ મેવાણી પણ આ જુલુસમાં હાજર રહ્યા ત્યારે તમામ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરવામાં આવી.